મેં તમને કીધું હતું કે જેટલું કરાવ્યું એટલું ફેર બુકમાં લખી લાવજો. ચેક કરું? પાક્કો? સારું, નહીં કરું. તમારા પર વિશ્વાસ છે? ના ના ના, પછી તમે છેલ્લે વિશ્વાસઘાત કરશો. જો ચલો ચલો ફટાફટ રિવિઝન કરીને આગળ વધીએ. છેલ્લે બેટા આપણે રાઉટનો નિયમ જોયો હતો, બરાબર? રાઉટનો નિયમ શેના માટે જોયો હતો? બે બાષ્પશીલ પ્રવાહી માટે. બે બાષ્પશીલ પ્રવાહી માટે. બાષ્પશીલ પ્રવાહી એટલે શું? તો એવો પ્રવાહી કે જેની બાષ્પ બને અને બાષ્પશીલ પ્રવાહી કહેવાય. પેટ્રોલ બાષ્પશીલ છે, પાણી, આલ્કોહોલ. તો મોટા ભાગના પ્રવાહી બાળકો બાષ્પશીલ હોય, મોટા ભાગના ઘન પદાર્થ બાષ્પશીલ ના હોય. તો જ્યારે હું બે બાષ્પશીલ પ્રવાહીને ભેગા કરું તો બનતા દ્રાવણનું કુલ બાષ્પ દબાણ રાઉટના નિયમથી આવે. અને એનું આપણે સૂત્ર કંઈક આવું તાર્યું હતું, જુઓ તો. P total is equal to P1 naught plus P2 naught minus P1 naught x2. અથવા હવે અહીં ધ્યાન આપજો પ્લીઝ. P total is equal to P2 naught plus P1 naught minus P2 naught. બરાબર છે? આ સૂત્ર તાર્યું હતું. અચ્છા, હવે આનાથી આપણે સહેજ આગળ વધીએ. ધારો કે હું આ સૂત્રને કન્સિડર કરું, આ નીચે વાળું. જો મોલ ફ્રેક્શન 1 ની કિંમત 1 હોય, આપણા સિલેબસમાં બેટા દ્વિઅંગી દ્રાવણ જ છે. સિમ્બોલ 1 કોના માટે? દ્રાવક. અને સિમ્બોલ 2 દ્રાવ્ય. હવે દ્રાવકના મોલ ફ્રેક્શન 1 એનો મતલબ એમાં દ્રાવ્ય છે જ નહીં. બોલો, મતલબ આ શુદ્ધ દ્રાવકની વાત છે. શેની વાત છે? શુદ્ધ દ્રાવકની વાત છે. હું આ સમીકરણને જોવાનું છું, આને નહીં. તો અહીંયા બેટા તમે એકડો મૂકો, અહીંયા તમે 1 મૂકો તો P2 નોટ કેન્સલ. તો એનો મતલબ શું થયો કે જે ટોટલ વેપર પ્રેશર બાષ્પ દબાણ આવશે એ શુદ્ધ ઘટકનું જ બાષ્પ દબાણ છે. સાબિત થાય છે? પડી ખબર? ઘટક 1 એટલે પાણી. પાણી જ્યારે એકલો હતો ત્યારે શું બાષ્પ દબાણ આવતું હતું? તો કે P1 નોટ જેટલું. લાસ્ટ લેક્ચરમાં આકૃતિ દોરીને બતાવ્યું હતું. તો P ટોટલ પણ હવે P1 નોટ જ આવશે, કારણ કે એમાં ઘટક 2 છે જ નહીં. ઠીક? અચ્છા, એ જ રીતે જો Chi1 એટલે કે x1 બરાબર 0 હોય, એનો મતલબ કે હવે ઘટક 1 નથી, તો કોણ છે? ઘટક 2. પૂરેપૂરો ઘટક 2 છે, ઘટક 1 છે જ નહીં. તો હવે અહીંયા બેટા x1 ની કિંમત 0 મૂકો તો આખું પદ 0. અચ્છા, તો ટોટલ વેપર પ્રેશર ઘટક 2 ના શુદ્ધ જેટલું આવશે. પડી ખબર? તો યાદ રાખવાની ટ્રીક ભલે આ રહી, પણ એ સરળતાથી સમજી શકાય એટલે એનો રિયલ કોન્સેપ્ટ આ છે. ધ્યાન રાખજો, ક્યારેક ભરાઈ જવાશે. તો ભરાઈ જાઓ એ સમય શું કરવાનું? 1 2 1 2 2 1 2 1 એવું બધું બેટા ગુસ્સેટ વાળા બાળકો કરે. જે ડબલ યુનિટ વાળા 1 2 1 2 2 1 2 1 કરે ને જવાબ ના આવે ત્યારે આ મૂકીને ચેક કરવાનું કે જો x1 અહીંયા અથવા અહીંયા બી સેમ વસ્તુ થશે. તમે ચેક કરો, x2 1 મૂકશો અને x2 0 મૂકશો તો જ્યારે તમે સમીકરણમાં ફસાઈ જાઓ, ભરાઈ જાઓ, ત્યારે આ કિંમતો મૂકીને ચેક કરી લેવાનું. આટલું સમજ પડી ગઈ? કોઈ તકલીફ આટલે સુધી? તો આપણે રાઉટનો નિયમ બે બાષ્પશીલ પ્રવાહી માટે જોયો. હવે બેટા સૌથી અગત્યનું છે એનો આલેખ જોવાનું છે. શું જોવાનું છે? આલેખ. તો અહીં ધ્યાન આપજો, આ આલેખ મેઇન છે. અહીંયા બેટા હું લઉં છું મોલ અંશ. x અક્ષ ઉપર શું લઉં છું? મોલ અંશ. અને y અક્ષ ઉપર લઉં છું બાષ્પ દબાણ. બાદ એટલે શું? બાષ્પ દબાણ. ઓકે. જો આ આલેખમાં ખબર પડી તો આના પછીના ટોપિકમાં ખબર પડશે, નહીં તો નહીં પડે. આપણે બેટા દ્રાવણના બાષ્પ દબાણની વાત કરીએ છીએ ને, તો દ્રાવણના બાષ્પ દબાણ માટે ઘટકો કેટલા લીધા છે આપણે? 2. ઘટક 1, ઘટક 2. માની લઉં છું કે અહીંયા આગળ ઘટક 1 જે છે x1
એ 1 છે. હવે x1 1 હોય બેટા તો x2 કેટલો થાય 0. મતલબ આ બિંદુ પાસે તમારી પાસે શુદ્ધ ઘટક 1 છે, 2 છે જ નહીં. અને જેમ જેમ તમે આ છેડા પર આવી જશો તો અહીંયા બેટા શુદ્ધ ઘટક 1 0 અને શુદ્ધ ઘટક 2 1. મતલબ આ બિંદુ પાસે શું છે? માત્ર ઘટક 2, ઘટક 1 નથી. આટલું સમજાય? તો બેટા શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ આપણે કઈ રીતે બતાવીએ છીએ? ઉપર ટપકું મૂકીને. તો શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ છે બેટા P1 નોટ. શુદ્ધ ઘટક હોય તો ઉપર નોટ લગાવવાનું. અને શુદ્ધ ઘટક 2 નું શું આવશે બેટા? P2 નોટ. તો આ જે લાઈન આવશે ને બાળકો, આ એ તમારા દ્રાવણની લાઈન આવશે. P total is equal to P1 plus P2. બરાબર? બીજી વસ્તુ સાંભળજો. અહીંયા ઘટક 2 0 છે. જેમ જેમ તમે ડાબેથી જમણે જશો તેમ તેમ ઘટક 2 વધતો જશે. અહીંયા 0, અહીંયા 0.25, 0.30, 0.35, 0.50, 0.60, 0.70, 0.80, 1. ડાબેથી જમણે જતા ઘટક 2 નું પ્રમાણ વધતું જાય છે. ઘટક 2 બાષ્પશીલ છે કે નથી? છે. રાઉટના નિયમમાં બંને ઘટક બાષ્પશીલ હોય. તો જેમ જેમ ઘટક 2 વધતું જાય તેમ તેમ તેનું બાષ્પ દબાણ પણ વધતું જાય, કારણ કે એની બાષ્પ બનવાની વૃત્તિ વધતી જશે. તો હવે જે હું લાઈન ડ્રો કરું છું એ લાઈન છે બેટા ઘટક 2 માટે. શેના માટે? આ લાઈન શેના માટે છે? ઘટક 2 માટે. તો અહીંયા હું લખું છું P2. અચ્છા, સેમ વસ્તુ આ રીતે બી થાય. જો અહીંયા આગળ શું છે બેટા? ઘટક 1 છે જ નહીં, માત્ર શું છે? ઘટક 2. હવે તું અહીંથી આમ જા તો આ 0, 0.25, 0.35, 0.40, 0.50, તો ધીરે ધીરે બેટા ઘટક 1 વધતો જાય છે. ઘટક 1 બાષ્પશીલ છે, મતલબ એની બાષ્પ વધતી જશે, બાષ્પ દબાણ પણ વધતું જશે. તો ઘટક 1 માટેની લાઈન બેટા આવી આવશે. તો આ જે લાઈન છે P1 છે, આ જે લાઈન છે P2 છે, અને આ જે બતાવે એ તમારા દ્રાવણનું કુલ બાષ્પ દબાણ બતાવે. તો આ થયો રાઉટના નિયમનો આલેખ. તમારે પરીક્ષામાં અવશ્ય દોરવાનો અને એની સાથેના 2 પોઈન્ટ પણ લખવાના. 2 ની 3. એ 3 પોઈન્ટ હું લખાવું બી છું અને સમજાવું બી છું. પહેલા મને કહો, આલેખ ખબર પડી? P1 P2 બેટા વેકેશન મોડમાં નથી ને? વેકેશન મોડમાંથી રહેશો તો આવતા શુક્રવારે ચેપ્ટર પતી જશે. તો મોડમાંથી બહાર આવો. P1 નોટ એટલે અહીંયા માત્ર બેટા શુદ્ધ ઘટક 1 છે. તો શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ તો ઉપર મીંડું મૂકવાનું આવે, નોટ. P એટલે બાષ્પ દબાણ, 1 એટલે ઘટક 1 નું, નોટ એટલે શુદ્ધ સ્વરૂપે. P2 નોટ, P એટલે બાષ્પ દબાણ, 2 એટલે ઘટક 2 નું, નોટ એટલે શુદ્ધ સ્વરૂપે. ઘટક 1 એટલે દ્રાવક, ઘટક 2 એટલે દ્રાવ્ય. અહીંયા ઘટક 1 1 છે, ઘટક 2 0 છે, મતલબ અહીંયા ઘટક 2 છે જ નહીં. જેમ જેમ તમે આમ જશો આમ એમ ઘટક 2 0 થી 100% થશે, એટલે ઘટક 2 વધતો જાય છે. દ્રાવણમાં ઘટક 2 નું કોમ્પોઝિશન, એનું પ્રમાણ વધ્યું, મતલબ એની બાષ્પ વધારે બનશે, એનું બાષ્પ દબાણ રેખીય રીતે વધતું જશે, મહત્તમ આટલું થઈ જશે. એવી રીતે આમથી આમ આવશો તો ઘટક 1 0 છે, અહીંયા ઘટક 1 મહત્તમ છે, તો ઘટક 1 નું પ્રમાણ વધતું જશે, એની બાષ્પ વધશે, બાષ્પ દબાણ વધશે, રેખીય રીતે વધશે અને મહત્તમ આટલું થશે. હવે આ ગ્રાફ જો સમજ્યા હોય તો JEE વાળા કેવો મસ્ત ક્વેશ્ચન બનાવે. જો અહીંયાથી ગ્રાફ પૂછ્યો છે કે છે આ બિંદુ પાસે બાષ્પ દબાણ કેટલું, જોજો. અને આ મેથ્સ વાળા બાળકો માટે જ છે, બી ગ્રુપ માટે નથી, કારણ કે તમે એરિયા અંડર ધ કર્વ મેથ્સમાં ભણ્યા હો. એરિયા અંડર ધ કર્વને ગુજરાતીમાં શું કહેવાય મને નહીં ખબર. આલેખના આધારે આમ પેલા આમ આમ કરીને શોધો છો ને અમુક કિંમતો, શું કહેવાય ગુજરાતીમાં શું કહો છો?
હા, વક્ર નીચેનું, હા, ક્ષેત્રફળ, એના આધારે જે કિંમતો શોધો છો ને એનાથી આ થાય. તો બેટા આ બિંદુ પાસે P1 ની કિંમત આટલી આવશે, P2 ની કિંમત આટલી આવશે, અને ટોટલ કિંમત જે આવશે અહીંયા નામ આપી દો ને, ધારો કે આ A છે, આ B છે, આ C છે અને આ D છે. તો ટોટલ બાષ્પ દબાણ A થી D સુધીનું આવશે. આ કિંમતમાં મૂકીએ ને તો P total is equal to P1 plus P2 that is equal to AD. હવે P1 ક્યાં રહ્યો? તો P1 આ આવશે, CD એ P1 છે, DB એ P2 છે. એમ કિંમત શોધીને પછી P total શોધવું પડે, વધારે મગજ નહીં લગાવવાનું. પાછો બી જાય હારો કે બીજા લેક્ચરમાં કે શું કરાવે છે. બોલ બેટા, આટલું સમજાય? પેલા મને એમ કહો તો તમે છેલ્લે આ સૂત્ર તારવ્યું હતું? ફેરબુક કરો, ચલો ફટાફટ. ફેરબુકમાં તમે આ લખ્યું છે કે ઉપર વાળું લખ્યું છે? ઉપર વાળું. હા, તો અહીંયા આ રીતે લખો, જો x2 બરાબર 1, ચલો હું લખી આપું. જો x2 બરાબર 1 તો P1 કેન્સલ, તો P ટોટલ થશે P2 નોટ. અને જો x2 બરાબર 0 તો P ટોટલ થશે P1 નોટ. આ લખી નાખો. ફરી એકવાર સાંભળજો, જો તમે આ સૂત્ર લખ્યું હોય 1 2 1 2 તો આ લખજો. અચ્છા, અરે રે, ઓકે, ઠીક છે. મોડ્યુલમાં જોઈ લો કે કેટલું પેજ છોડવું પડે એમ છે. તમે ઝેરોક્ષ લેતા જજો બહાર. બેટા એક કોપી આને આપો તો, અને એક કોપી મને આપો. જો પ્રશ્ન નંબર 17 જુઓ. પ્રશ્ન નંબર 17 છે. અચ્છા, એમાં પાછળના પેજ ઉપર જુઓ, P ટોટલ બરાબર P2 નોટ પ્લસ P1 નોટ માઇનસ P2 નોટ K1 એવું લખેલું છે. હા, તો તમે એટલું પેજ છોડી દો. આઈ થિંક 1.5 પેજમાં આવી જશે તમારા ચોપડામાં. એક પેજ આખું અને પાછળ એક પેજ અડધું છોડીને સીધું આ સૂત્ર લખો. અત્યારે એ સૂત્ર બેટા આ છે, આ તો આ લખો. એટલું ઘરે જઈને લખી લેજો. પછી લખ્યું? અચ્છા, તો હવે એની નીચે આ 2 પોઈન્ટ લખી નાખો. આ 2 પોઈન્ટ લખજો, પછી આ લખવાની જરૂર નથી. અચ્છા, હવે પેલો આલેખ દોરી કાઢો. બેટા વાતો નહીં, ઝડપ કરો. થોડી બેન્ચી સાકલ આવે તો લઈ દો.
ફાવતું હોય તો વાંધો નહીં. થઈ ગયું બેટા? હા, તો લખજો નીચે. આલેખ પરથી સ્પષ્ટ છે કે, રહી ગયો તો રહેવા દો, પછી મોડ્યુલમાંથી જોઈને લખજો. બીજું શું? આલેખ પરથી સ્પષ્ટ છે કે નંબર 1, દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ, દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ગમે તે એક ઘટકના મોલ અંશ સાથે, દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ગમે તે એક ઘટકના મોલ અંશ સાથે સંબંધિત છે. બોલો, આ મુદ્દો સમજાય છે? જો અહીંયા જો આ સૂત્ર તાર્યું આપણે, દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ એ કોઈ પણ એક ઘટકના મોલ અંશ સાથે સંબંધિત છે. તમારા ફાઇનલ સૂત્રમાં કાં તો x1 આવશે કાં તો x2 આવશે. ઘટક 1 અને ઘટક 2 નહીં, ઘટક 1 અથવા ઘટક 2. મતલબ તમે જો ઘટક 1 ના મોલ અંશને ધ્યાનમાં લઈને જોતા હો તો 2 ને નહીં જોવાનો, ઘટક 2 ને જોતા હોય તો 1 ને નહીં જોવાનો. ઘટક 1 અથવા ઘટક 2 સાથે સંબંધિત છે. બરાબર? પોઈન્ટ નંબર 2, દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ, દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટક 1 અથવા ઘટક 2, દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટક 1 અથવા ઘટક 2 ના મોલ અંશ સાથે રેખીય રીતે ચલિત છે. રેખીય રીતે ચલિત છે. તો બેટા આ મુદ્દો આ 2 લાઈન બતાવે. આ વાળી લાઈન ઘટક 2 માટે રેખીય રીતે વધે છે, અને આ લાઈન ઘટક, અચ્છા મેં બે બાજુ ઘટક 2 જ લખ્યું છે. અચ્છા, આ 1 થી 0 એટલે આ 2 બરાબર છે, પણ આ 0 થી 1 તો ત્યાં 1 આવશે. ટૂંકમાં ઘટક 1 અથવા ઘટક 2 સાથે રેખીય રીતે ચલિત છે. આમાં કોઈ તકલીફ સમજવામાં? ત્રીજો મુદ્દો લખો. શુદ્ધ ઘટક A અને ઘટક 2 ના બાષ્પ દબાણ પર આધારિત, શુદ્ધ ઘટક 1 અને ઘટક 2 ના બાષ્પ દબાણ પર આધારિત દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ, દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટકના મોલ અંશના વધારા સાથે, ઘટકના મોલ અંશના વધારા સાથે ઘટે છે અથવા વધે છે. ઘટે છે અથવા વધે છે. હવે આ મુદ્દો બહુ અગત્યનો. ભાઈ, દ્રાવણનું કુલ બાષ્પ દબાણ ઘટકના વધારા સાથે વધે છે કે ઘટે છે એવું લખે છે. વધે છે અથવા ઘટે છે નહીં, વધે છે કે ઘટે છે. હવે આ કઈ રીતે થાય? તો જો હમણાં જ વાત થઈ કે તમારે ઘટક 1 અથવા ઘટક 2 જોવાનું છે. ધ્યાનથી સાંભળજો. હવે જો બેટા ઘટક 1 વધે, અહીં જોજો હો, જો ઘટક 1 વધે તો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ વધે. બોલો, ઘટક 1 વધે તો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ વધે. એ P1 રેખા વડે બતાવાય. જો જેમ જેમ ઘટક 1 વધતો જશે તેમ તેમ તેનું બાષ્પ દબાણ વધશે અને મહત્તમ આટલું થશે. હવે ધ્યાનથી સમજ, તારા દ્રાવણમાં ઘટકો કેટલા છે? તો ઘટક 1 વધ્યો તો એવું કહી શકાય ને કે ઘટક 2 ઘટ્યો. તો ઘટક 1 ની સાપેક્ષે જ જોવો છો. ઘટક 1 વધ્યો તો ઘટક 2, અચ્છા હવે ઘટક 2 ઘટ્યો તો પેલી P2 વાળી લાઈન ઘટશે ને ઘટક 2 ની સાપેક્ષે. હવે
આ વાક્ય એવું કે લખે છે, તમારે ખાલી આટલું જ વાંચવાનું. ઘટક એકના વધારા સાથે વધે છે કે ઘટે છે? આની સાપેક્ષે વધે, પણ આ વધ્યો તો આ ઘટ્યો, આના કારણે આ ઘટે છે. તો વધે છે કે ઘટે છે આ રીતે જોવાનું છે. એમને આ શબ્દ નહીં લખ્યો. ફરી સમજાવો. તમારા ધ્રાવમાં ઘટક કેટલા છે? તમારે કોઈ એકને પકડી લેવાનો. ધારો કે મેં ઘટક એક પકડ્યો, દ્રાવક. તો જેમ જેમ દ્રાવકના કણો વધશે તેમ તેમ તેની બાષ્પ વધારે બનશે, દ્રાવણનું બાષ્પ દબાણ વધશે. તો ઘટક એક વધ્યો, દ્રાવણનું બાષ્પ દબાણ વધ્યું. ઓકે, કોઈ તકલીફ નહીં. પણ સામે એ પણ તો જો કે ઘટક એક વધે છે તો ઘટક બે ઘટે છે ને. ઘટક એકની સાપેક્ષમાં ઘટક બે ઘટ્યો, કારણ કે તારા ત્રણમાં બેટા બે જ ઘટકો છે. આપણે દ્વિઅંગી દ્રાવણ જ જોવાના છે. તો ઘટક એક વધ્યો તો ઘટક બે. તો આ P2 વાળી લાઈન ઘટતી જશે ને. P2 વાળી લાઈન ઘટશે તો ઘટક બે ની સાપેક્ષમાં બાષ્પ દબાણ ઘટશે. હવે આખું એ લોકો આ નથી લખતા. ઘટકના વધારા સાથે વધે છે કે ઘટે છે? વાંચ ફરી વાંચ. ઘટક એક અને ઘટક બે પર આધાર રાખતું દ્રાવણનું કુલ બાષ્પ દબાણ ઘટકના વધારા સાથે ઘટે છે કે વધે છે? હા, હાલ આવ્યો. ઘટે વધે એટલે પહેલા ઘટે લખ્યું છે, પછી વધે લખ્યું છે. સમજાય છે? તો આલેખ દોરવાનો. પહેલા તો તમારા સૂત્ર તારવવાનું. સૂત્ર તારવીને આલેખ દોર્યો. આલેખ પછી આ 3 મુદ્દા લખ્યા. હવે આગળ એક વાક્ય લખો. જો ઘટક એક અને ઘટક બે, જો ઘટક એક અને ઘટક બે ના વાયુ અવસ્થામાં મોલ અંશ, ના વાયુ અવસ્થામાં મોલ અંશ અનુક્રમે y1 અને y2 હોય, અનુક્રમે y1 અને y2 હોય, તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર, તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર, હવે આ સૂત્ર લખજો. P1 બરાબર y1 ઇન્ટુ P ટોટલ, P2 બરાબર y2 ઇન્ટુ P ટોટલ. સામાન્ય રીતે PI બરાબર yi પ્લસ ઇન્ટુ P ટોટલ. અને આ સમીકરણ ખૂબ અગત્યનું, ચોપડીમાં સમીકરણ નંબર 19 છે. એ નંબર લખવાની જરૂર નહીં. હલા હવે નંબર એ લખી નાખશે. અચ્છા, હવે સાંભળો ધ્યાનથી. આ ઘટક એક છે, આ ગ્રીન લાઈન બતાવીએ ઘટક બે છે. તો ઘટક બે ની પણ બાષ્પ બનશે, કારણ કે બંને બાષ્પશીલ છે ને ભાઈ. અચ્છા, ઘટક એક ની પણ બાષ્પ બનશે. હવે સાંભળ, હવે હું લખું ને x1, મતલબ કયા ઘટકના મોલ્સ? પહેલા ઘટકના, પણ એ પ્રવાહી અવસ્થામાં. પડે ખબર? અચ્છા, હું લખું ને x2, તો કોના મોલન્સ? ઘટક 2 ના. કઈ અવસ્થામાં? પ્રવાહી અવસ્થામાં. પણ જ્યારે હું y1 લખું ને, એનો મતલબ મોલન્સ કોના? ઘટક 1 ના, પણ હવે અહીં બાષ્પના. હા, અને હું લખું ને y2, એનો મતલબ ઘટક 2 ના જ મોલન્સ છે, પણ બાષ્પ અવસ્થા. આનો ઉપયોગ અમે થોડી વારમાં કરીએ છીએ આપણે. તો બેટા ઘટક 1 ના મોલન્સ, ખાલી ઘટક 1 ની વાત કરું, ઘટક 1 ના મોલન્સ પ્રવાહી અવસ્થામાં અને બાષ્પ અવસ્થામાં સમાન ના હોવા જોઈએ. જો સમાન થઈ જાય ને તો એક વિચિત્ર દ્રાવણ બને. એમાં થોડી વારમાં અભ્યાસ કરીએ, એટલે હું તમને અત્યારે જ હિન્ટ આપું છું. આ સમજી ગયા બેટા? ઘટક 1 ના મોલન્સ x1 પણ પ્રવાહી અવસ્થા, પણ y1 એટલે વાયુ અવસ્થા. ઘટક 1 ના છે. હવે અહીંયા ઘટક 1 પાણી હોય તો આ પાણીના મોલન્સ થયા અને આ વરાળના મોલન્સ થયા. અને ઘટક 2 ઇથેનોલ હોય તો આ ઇથેનોલ પ્રવાહી સ્વરૂપે અને આ ઇથેનોલ બાષ્પ સ્વરૂપે. સમજાય છે ને? આ સાઇન યાદ રાખજો. આ વાય ક્યાંથી આવી ગયો કે. હવે ડાલ્ટનનો નિયમ બેટા પહેલા જૂની ચોપડીમાં આવતો હતો, નવી ચોપડીમાં આપણે સાબિત નથી કરતા કે તમારે ઇન્ડિવિજ્યુઅલ કોઈ ઘટકનું બાષ્પ દબાણ કાઢવું હોય
તો તેના વાયુ અવસ્થામાં મોલન્સ અને ટોટલ કરવું પડે. અચ્છા, તો અહીંયાથી આપણે એના મોલન્સ શોધવા હોય તો શોધી શકાય. yi બરાબર pi અપોન p ટોટલ થાય જો તો. અચ્છા, હવે યાદ કરો, pi ને આ રીતે લખાય, pi નોટ xi. અરે ભાઈ, આપણે આમ લખતા હતા ને, p1 બરાબર p1 નોટ x1, તો અહીંયા 1 ની જગ્યાએ i લખ્યું. અને p ટોટલ શું લખતા હતા? p1 નોટ પ્લસ p2 નોટ માઇનસ p1 નોટ x2. તો આ તમે બેટા મોલન્સ શોધી શકો બાષ્પ અવસ્થામાં. અચ્છા, હવે આ ટેક્સ્ટ બુકમાં નથી તો તમે ફેરબુકમાં લખજો. પરીક્ષામાં તમારો આ ક્વેશ્ચન અહીંયા પૂરો થઈ જાય. અને આ એમસીક્યુ તમારે જેડબલઈ નીટમાં કામ લાગશે. તમને બાષ્પ અવસ્થાના મોલન્સ પૂછ્યા હોય ને તો આ લગાવવાનું. સમજાય છે? બોર્ડની પરીક્ષામાં પૂછે રાઉટનો નિયમ 2 બાષ્પશીલ દ્રાવ્ય માટે સમજાવો, 2 બાષ્પશીલ પ્રવાહી માટે સમજાવો, તો પેલું સાબિત કરવાનું થી લઈને છે કઈ સુધી લખવાનું છે આલેખ સાથે. ટૂંકમાં તમારી મોડ્યુલમાં પ્રશ્ન નંબર 17, 18 રાખો. સમજાય? એમાં જો પ્રશ્ન નંબર 18 પર મેં છેલ્લે અહીંયા બોક્સ બનાવી દીધું તમને, સામેના પેજ સુધી છે. ડન છે? કોઈ તકલીફ? તો રાઉટનો નિયમ આપણે ગયા લેક્ચરમાં ચાલુ કર્યો તો આજે પત્યો. આ કયો રાઉટનો નિયમ છે? 2 બાષ્પશીલ પ્રવાહી માટે. જ્યારે બંને બાષ્પશીલ પ્રવાહીને ભેગા કરો તો P1 નોટ અને P2 નોટ નું ટોટલ ના થાય. ઘટક 1 કેટલો છે, ઘટક 2 કેટલો છે, ઘટક 1 ની કેટલી બાષ્પ બનશે, 2 ની કેટલી બાષ્પ બનશે, એના આધારે નક્કી થાય. ખબર પડે છે કે બધું ડિસ્પ્લે ના આવ્યા હોય તો ગળવા માંડજો, તકલીફ પડતી હોય તો, માથું દુખવા આવ્યું તો આ લખ્યા પછી આ લખી નાખ આટલું. ચલો ભાઈ, રેડી? એના પછી એક નવો ટોપિક લખો, આદર્શ દ્રાવણો અને બિન આદર્શ દ્રાવણો એટલે શું, સવિસ્તાર સમજાવો. આદર્શ દ્રાવણો અને બિન આદર્શ દ્રાવણો એટલે શું, સવિસ્તાર સમજાવો. આકૃતિ દોરવા માંડો. આકૃતિ દોરવાની છે, વાત તો થોડી કરવાની છે. વાતોડિયા હારા, કાલે તો મળ્યા હતા, આટલી બધી વાતો ક્યાંથી લાવો તમે? મારા સાસુએ મને આજ આવું કીધું, મારી જેઠાણી આમ કહેતી હતી. જો અચ્છા, હા, જો એક મસ્ત સવાલ પૂછું, ટ્રાય કરજો વિચારવાનો. અહીંયા મેં P1 નોટ કરતા P2 નોટ વધારે કેમ બતાવ્યો છે? પ્રોબ્લેમ છે એટલે સર, સિમ્પલ. એવું નહીં, P1 નોટે વધારે બતાવી શકાય.
આ ગ્રાફને તમે આ રીતે બી દોરી શકો બેટા. જો બીજો આ ગ્રાફને બાળકો આ રીતે દોરી શકાય. P1 નોટ વધારે આવે P2 નોટ કરતા. અહીંયા બેટા આનું કારણ એક જ છે. સામાન્ય રીતે કહું છું, તમે P1 નોટ ને પણ P2 નોટ કરતા વધારે બતાવી શકો, કોઈ ચિંતા નહીં. અહીંયા એવું માનવામાં આવે છે કે ઘટક 2 ઘટક 1 કરતા વધુ બાષ્પશીલ છે. ઘટક 2 ઘટક 1 કરતા વધારે બાષ્પશીલ છે અને મોટા ભાગના મિશ્રણમાં એવું જોવા પણ મળે. ફોર એક્ઝામ્પલ, ઘટક 1 એટલે દ્રાવક અને દ્રાવક મોટા ભાગે પાણી હોય. તો તમે ઘટક 1 માં બીજો કોઈ ઘટક ઉમેરો. હવે બીજો કોઈ ઘટક એટલે ધારો કે બાષ્પશીલ હોવો જોઈએ. ધારો કે આલ્કોહોલ, તો પાણી કરતા વધુ બાષ્પશીલ છે. પેટ્રોલ પાણી કરતા વધુ બાષ્પશીલ છે. ડીઝલ પાણી કરતા વધુ બાષ્પશીલ છે. તો સામાન્ય રીતે ઘટક 2 કે જે તમે પાણીમાં ઉમેરો છો, ઘટક 1 એટલે જનરલી કંઈ કીધું ના હોય તો આપણે દ્રાવક તરીકે પાણી લઈએ. તો બાષ્પશીલ પ્રવાહીમાં પાણી કરતા સામાન્ય રીતે બીજા બધા ઘટકો વધુ બાષ્પશીલ હોય. હવે થોડુંક વિચારીને જવાબ આપજો. જે ઘટક વધુ બાષ્પશીલ હોય એનું ઉત્કલન બિંદુ વધારે આવે કે ઓછું આવે? ઓછું આવે કે વધારે આવે? પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી છે અને પેટ્રોલનું 50 ડિગ્રી કરતા ઓછું છે. અત્યારે પેટ્રોલ પંપ પર 40 ડિગ્રી 42 ડિગ્રી પેટ્રોલ ડૂલવા માંડે છે. કારણ કે જેમાં બેટા બાષ્પશીલ, અચ્છા બાષ્પશીલ એટલે શું કહું તમને? બે પદાર્થના કણો વચ્ચે, એટલે કે ધારો કે હું પાણી લઉં, પાણી, તો પાણી, આને તમે કદાચ શબ્દ સાંભળ્યો હશે, આંતર આણ્વીય આકર્ષણ બળ, આ બળ. તો પાણીના બે કણો વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ મજબૂત હોય. અચ્છા, આ પ્રવાહી અવસ્થામાં. તો જ્યારે પ્રવાહી અવસ્થામાંથી પાણી બાષ્પ અવસ્થામાં જાય તો ઘન અવસ્થામાં કણો એકદમ જકડાયેલા હોય, બાષ્પમાં થોડા દૂર જાય. તો કેમ કે પાણીના અણુમાં આકર્ષણ વધારે છે તો ઝડપથી દૂર નથી જતા. વાયુ બનવાનું છે ને, પાણીમાં ઘટકો નજીક હોય, વાયુમાં દૂર હોય. તો પાણીમાં પ્રોસિજર થતા વાર લાગે, એના માટે વધારે તાપમાન જોઈએ. જ્યારે પેટ્રોલમાં કેવું છે, બે ઘટકો વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ પાણી કરતા ઓછું છે એટલે સરળતાથી છૂટા પડી જાય અને બાષ્પ બની જાય. સમજાય છે? તો જે ઘટક વધુ બાષ્પશીલ હોય, નોટ કરીને લખી નાખ ઉપર હાસ્યમ ક્યાં, જે ઘટક વધુ બાષ્પશીલ હોય તેનું ઉત્કલન બિંદુ ઓછું હોય. જે ઘટક વધુ બાષ્પશીલ હોય તેનું ઉત્કલન બિંદુ ઓછું હોય. અચ્છા, અપવાદ બધી જગ્યાએ છે પણ આપણે સામાન્ય સિદ્ધાંત યાદ રાખવો તો એ મોટી વાત છે. તો અહીંયા P2 નોટ વધારે એટલા માટે લીધો છે કે ઘટક 2 ઘટક 1 કરતા વધુ બાષ્પશીલ છે. તો બેટા મને કહો, ઘટક 1 અને 2 માં કોનું ઉત્કલન બિંદુ વધારે હશે? એકનું. ઓકે, આનો ઉપયોગ અમે થોડી વારમાં કરીએ છીએ. અચ્છા, આદર્શ દ્રાવણો એટલે એવા દ્રાવણો બેટા, આદર્શ દ્રાવણો એટલે એવા દ્રાવણો કે જે વાસ્તવિકતામાં ના હોય. આ એક વૈજ્ઞાનિકની કલ્પના છે. કારણ કે ઓલરેડી જે દ્રાવણો છે એનું વિચલન સમજવા માટે એક આઈડિયલ કોન્સેપ્ટ બનાવવામાં આવ્યો છે. જેમ કે બેટા મારે તમને બધાને મોટિવેટ કરવા હોય તો હું એક બાળકને અહીંયા ઉભો કરી દઉં, જો બેટા આના JEE માં 118 માર્ક હતા, બોર્ડમાં 98 હતા, આના જેવા બનો. હવે ઘરે 4 કલાક ઇન્સ્ટાગ્રામમાં છેડતો હોય. હકીકતમાં આઈડિયલ તો એ નથી, પણ મારે તમને મોટિવેટ કરવા માટે તમારા માટે આઈડિયલ બતાવવો પડે. તો આદર્શ દ્રાવણો વાસ્તવિક એટલે કે રિયલ હોતા નથી, પણ જે રિયલ દ્રાવણો છે એની વર્તણૂક સમજવા માટે એક આઈડિયલ બિહેવિયર બનાવવામાં આવ્યું છે. જેમ કે આઈડિયલ ગેસ, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, બીજા બધા એના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કર્યા છે, પણ એ હારા સીધા નહીં રહેતા ને. પણ એ લોકોને મોટિવેશન તો મળે કે મારે આના જેવું થવું છે, થઈને કશું મળવાનું નથી, પણ એક કમ્પેરિઝન માટે. તો હકીકતમાં આદર્શ દ્રાવણ હોતા નથી. આદર્શ દ્રાવણ કોને કહેવાય? તો જ્યારે બે દ્રાવણોને ભેગા કરવામાં આવે, તો ધારો કે આનું કદ હતું V1, આને મેં કીધું દ્રાવણ A, આનું કદ હતું V2, આને મેં કીધું દ્રાવણ B. તો હું જ્યારે V1 અને V2 ને ભેગો કરીશ તો દ્રાવણનું કુલ કદ એ V1 અને V2 ને બરાબર જ આવશે. તો સાહેબ એમાં શું નવાઈ?
એવું જોઈએ ને, આ 100 ml હોય, આ 100 ml ભેગું કરો કેટલું થાય? 200 ml. રિયલમાં એવું નથી થતું. વાસ્તવિક દ્રાવણોમાં છે ને બેટા, આ 100 હોય, આ 100 હોય, ભેગું કરો ને તો 201 થાય અથવા 199 થાય. હા, આ મેચ થોડી છે 100 + 100 200. એ ગરબા ગાવા માંડો, મજા આવી ગઈ. સમજાવું છું એટલે કહું છું કે તમે અત્યાર સુધી જે સમજતા તો એવું બધું હોતું નથી. અચ્છા, આના ઉપરથી તમને ખબર પડશે કે આલ્કોહોલમાં પાણી નાખીને કેમ પીવાની મજા આવે. મેં કીધું ને ચેપ્ટર ખબર પડે ને આપણે પેક બનાવતા આવડી જ જશે. આલ્કોહોલના ગુણધર્મો બધા ચકાચક ખબર પડી જશે, કારણ કે એ બિન આદર્શ દ્રાવણ છે, ધન વિચલિત. એટલે થોડીક વારમાં સમજીએ છીએ. પેલા આદર્શ કેવો હોવો જોઈએ એ સમજો. તો પહેલા તો વ્યાખ્યા લખો. અચ્છા, આ બધું લખ્યું, V1 ml, V2 ml, આ બધું લખી નાખો પેલા. અને પાત્ર થોડું મોટું દેખાવે લાગજે પાછું. આ તો પાછું આ બંને ભેગું કરીને પાત્ર આવડું બનાવે. આટલું જોયું એટલે બધું વિચારે કે આ શું કર્યું તું મેં, ખબર ના પડી. પછી ડાઉટ લઈને આવે કે સાહેબ આ બાસ્કેટ શેની છે? હે, ફૂલ પધરાય તારા નામના બાસ્કેટમાં. અચ્છા, વ્યાખ્યા લખજો. એવા દ્રાવણો કે જે સાંદ્રતાના તમામ રેન્જ પર, રેન્જને ગુજરાતીમાં શું કહીશું? હા, એવા દ્રાવણો કે જે સાંદ્રતાના તમામ વિસ્તાર પર રાઉટના નિયમનું પાલન કરે. ફરી એકવાર, એવા દ્રાવણો કે જે સાંદ્રતાના તમામ વિસ્તાર પર રાઉટના નિયમનું પાલન કરે. મતલબ બેટા, ઘટકોનું પ્રમાણ ગમે એવું હોય, સાંદ્રતા ગમે તેવી હોય, એ રાઉટના નિયમનું પાલન કરે જ કરે. કોઈ કરતું નથી, કરે તો એને આદર્શ દ્રાવણ કહેવાય એમ. અચ્છા, હવે બેટા રાઉટના નિયમનું પાલન કરે એનો મતલબ આવો થયો, જો તો કે PA બરાબર P0AXA થશે અને PB બરાબર P0BXB થશે. ઘા લેક્ચરનું બેટા જો નહીં ખબર હોય ને તો આ બધું બાઉન્સ જ જશે કે આ બધું શું લખે સાહેબ. અચ્છા, ઘટક 1 અને 2 લીધા હતા ને આપણે, તો 1 ના બદલે હું એ લઉં, તને કે દુખે પેટમાં? કારણ કે મેં અહીંયા આને A અને B કીધું છે, ચાલે ને? અચ્છા, એનો મતલબ એવો થયો કે P ટોટલ શું આવશે? તો P ટોટલ આવશે P0A P0B માઇનસ P0A XB. યાદ રાખવાની રીત યાદ કરો, AB AB. દર વખતે સાચું છે, ભરાઈ જવાય શું કરવાનું? હા, કીધું, કિંમતો મૂકીને ચેક કરી લેવાનું. તો બેટા આ દ્રાવણો બધું પાલન કરે, મજા આવે એમને એકદમ 100%. સાંદ્રતા કોઈ પણ હોય બધામાં પાલન કરે. તો આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો એ કે આમાં એ વચ્ચે જે આંતરાણવીય આકર્ષણ બળ છે, બી વચ્ચે જે આંતરાણવીય આકર્ષણ બળ છે, એટલું જ આકર્ષણ બળ એ અને બી ને ભેગા કરો તો આવે. અચ્છા, એકચ્યુઅલમાં આકર્ષણ બળને ડોટેડ લાઈન થી બતાવાય. A ડેશ 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 A, B ડેશ 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 B અને A ડેશ 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 B. પણ ઉતાળામાં લખીને એટલે હું ડેશ આ રીતે જ કરું છું. આ તો પાછો કાલ પૂછવા સાહેબ ખોટું લખ્યું તો મને ખબર છે. અચ્છા, સાંભળો, આમાં બેટા A અને A વચ્ચે જે આકર્ષણ બળ હતું ને, જેને આપણે આ બળ કહીએ છીએ, આંતર આણવીય આકર્ષણ બળ. બી વચ્ચે જે આકર્ષણ બળ હતું એવું જ આકર્ષણ જ્યારે A અને B ને ભેગા કરો ત્યારે જળવાઈ રહે. ના એના આકર્ષણ બળમાં વધારો થાય, ના એના આકર્ષણ બળમાં ઘટાડો થાય. સમજણ પડે છે? મતલબ આને આની જોડે રહેવું જેટલું ગમે છે, આને આની જોડે રહેવું જેટલું ગમે છે, આને આની જોડે રહેવું જેટલું ગમે છે, એટલું જ આને આની જોડે ગમશે. હું મારું ઉદાહરણ આપું. ના, મારું ઉદાહરણ આપું. પડી ગઈ? સાવાસ. ચલો, આ લાઈન ક્લિયર છે? ઓકે. ટૂંકમાં આકર્ષણ બદલાય નહીં, એનું એ જ રહે. વાસ્તવિક જીવનમાં આવું હોતું નથી. હારા સંત થઈ જવાય. અચ્છા, જયારે બેટા તમે આદર્શ દ્રાવણો બનાવો ને ત્યારે એમાં કદનો ફેરફાર શૂન્ય આવે. જે થવું એ જ આવશે, કદમાં કોઈ ફેરફાર આવશે નહીં. ફેરફાર કહું છું, કદનો ફેરફાર શૂન્ય આવે. મતલબ 100 200 થાય તો ડેલ્ટા બી શૂન્ય આવ્યું.
અંતિમ ઓછા પ્રારંભિક કરીએ. અચ્છા, આમાં બાળકો એન્થાલ્પી ફેરફાર પણ શૂન્ય આવે. મિક્સનો મતલબ થાય મિક્સિંગ. જ્યારે તમે મિશ્ર કરો ત્યારે એમાં એન્થાલ્પીનો પણ કોઈ ફેરફાર આવશે નહીં. અંતિમ કરો ઓછા પ્રારંભિક કરો, એન્થાલ્પીનો કોઈ ફેરફાર નહીં આવે. બીજું, આ માટે બેટા ડેલ્ટા જી મિક્સિંગ નેગેટિવ આવે. અને આ બધું પહેલી વાર જોવું જવું નહીં ને, આ જી શું છે ને એચ શું છે. 10 થી સીધો 12 માં આવી ગયો એવું નથી ને કોઈ. હવે યાદ કરો, એક સમીકરણ ભણતા હતા, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. અચ્છા, આ શૂન્ય છે જો, તો આને નેગેટિવ થવા માટે આને માઇનસ માઇનસ પ્લસ કરવું પડે. અચ્છા, એટલે એનો મતલબ કે આના માટે ડેલ્ટા એસ પોઝિટિવ થવો જોઈએ. હવે આ વસ્તુ બેટા ચોપડી નથી આપ્યું પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે, ધ્યાન રાખજો. આદર્શ દ્રાવણો માટે નીચેમાં આમાંથી શું સાચું નથી એવો પ્રશ્ન છે. તો હવે તમે જે ટોપિક ભણી રહ્યા છો ને, આદર્શ અને બિન આદર્શ, લખી નાખ. એમસીક્યુ માટે ગજબ આઈએમપી. રાઉટનો નિયમ, એમસીક્યુ થિયરી બંને માટે આઈએમપી. આમાંથી થિયરી રેર પૂછે છે પણ એમસીક્યુ બહુ પૂછે છે. તો આદર્શ દ્રાવણ માટે નીચેનામાંથી શું સાચું નથી એવું પૂછ્યું છે, અને હું 4 ઓપ્શન આપું છું. ડેલ્ટા વી મિક્સિંગ 0, આ ઓપ્શન એ. બી, ડેલ્ટા એચ મિક્સિંગ 0, ડેલ્ટા જી મિક્સિંગ 0, ડી આપેલ તમામ. આદર્શ દ્રાવણ માટે શું સાચું નથી? હા, તો ડેલ્ટા જી મિક્સિંગ 0 ના થાય, એ ધ્યાન રાખવાનું. તો આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. તો આદર્શ દ્રાવણના ટૂંકમાં તમે બેટા ગુણધર્મો લખ્યા. શું લખ્યું? તો આ બધી વસ્તુઓ યાદ રાખવાની. એમાં ખાસ કરીને આપણે આંતરઆણ્વીય આકર્ષણ બળની વધારે વાત કરીએ છીએ હમણાં. બિન આદર્શની વાત કરું ત્યારે. ઓકે, તો તમે આકૃતિ દોરી વ્યાખ્યા લખી, આ મુદ્દા લખી નાખો 4, 4, 5 જે થતા હોય. થઈ ગયું બેટા? ચલો હવે હેડિંગ મારો, બિન આદર્શ દ્રાવણો. એને બેટા વાસ્તવિક દ્રાવણો પણ કહેવાય. શું કહેવાય? એમાં લખજો, જે દ્રાવણો રાઉલ્ટના નિયમનું પાલન કરતા નથી
હવે પાલન કરતા જ નથી તો સાળેતા ગમે તે હોય પણ પાલન નહીં કરે, હે તમારા સાળેતાનો કોઈ કોન્સેપ્ટ લાગતો નથી. હવે બેટા આના બે ભાગ પડે, તમારે બે આ રીતે જ લખવાનું. ધન વિચલિત બિન આદર્શ દ્રાવણ, અને આ બાજુ લખવાનું ઋણ વિચલિત બિન આદર્શ દ્રાવણ. લખ્યું બેટા? અચ્છા, હવે અહીંયા મુદ્દા લખતા જાઓ બધા. આના મુદ્દા આ બાજુ લખીશું, આમાં પેલી બાજુ. બેટા આ ધન વિચલિત છે એટલે પીએ ની કિંમત પી નોટ એ એક્સ એ કરતા વધારે આવશે, હોવી જોઈએ એના કરતા વેલ્યુ વધારે આવશે. સિમિલરલી પીબી ની કિંમત પી નોટ બી એક્સ બી કરતા વધારે આવશે, એટલે કે પી ટોટલ એ પી નોટ એ પ્લસ પી નોટ બી માઇનસ પી નોટ એ એક્સ બી કરતા વધારે આવશે. પડી ખબર? જે કિંમતો આવી જોઈએ બેટા એના કરતા આમાં કિંમતો વધારે આવે છે એટલે એને ધન વિચલિત કહેવાય. અચ્છા, આનું ઊંધો કરીને ત્યાં લખી નાખો, લેસ ધેન કરીને. એના પછી આમાં બેટા એ વચ્ચે જે આંતરાણવીય આકર્ષણ બળ હતું, બી વચ્ચે જે આંતરાણવીય આકર્ષણ બળ હતું એ બંનેને ભેગા કરતા ઓછું થઈ જાય. એનો મતલબ અહીં જો ફરી પેલું સમજાવું, આને આની જોડે જેટલું ફાવે છે, આને આની જોડે જેટલું ફાવે છે એટલું આને આની જોડે નથી ફાવતું, એના કરતા ઓછું ફાવે છે. મતલબ આ બંનેને એકબીજા જોડે રહેવું ગમતું નથી. હવે બેટા તું વિચાર, જો એકબીજા જોડે રહેવું ગમતું ના હોય તો જ્યારે બંનેને ભેગા કરવામાં આવે તો કુલ કદ વધે. મતલબ તું આ 100 ml ભેગું કરે તો 200 ml થાય, 300 ના થાય, એટલું બધું ના થાય. પણ તમે માન્યું તો કેટલું? 200, અને થયું કેટલું? 201. અંતિમ ઓછા પ્રારંભિક 201 માઇનસ 200 બરાબર 1. તો આમાં ડેલ્ટા વી મિક્સિંગ બેટા ગ્રેટર ધેન 0 આવે. કદ વધે. હા સાહેબ, આ ગણિત નથી. એક એક્ઝામ્પલ આપો, અહીં જ્યાં પછી લખજે. તમે કોઈ પણ કોલ્ડ ડ્રિંકની બોટલ લઈ લો કે જેમાં CO2 ગેસ હોય, કોઈ પણ કોલ્ડ ડ્રિંક, માઝા અને સ્લાઇસ છોડી દો, એ દરેક કોલ્ડ ડ્રિંકની બોટલની ઉપર આટલી જગ્યા ખાલી હશે. કેમ? કારણ કે CO2 ને કોલ્ડ ડ્રિંકમાં રહેવું ગમતું નથી, તે જબરજસ્તી રાખ્યો છે. મોકો મળશે તો ઉછળશે અને ઉછળવા માટે જગ્યા અંદર ખાલી રાખી છે. તો તમે જે 20 રૂપિયાની થમ્સઅપની બોટલ હોય છો ને નાની, એ 200 ml આવે. એ 200 ml માં પેલી ખાલી જગ્યા ગણાઈ ગઈ, એ ખાલી જગ્યાના પૈસા ત્યાં જોડથી જ લીધા. કુલ કદ કેટલું છે? 200 ml. એકચ્યુઅલમાં 200 ml માં દ્રાવણ કેટલું છે? 195 ml જ છે. 5 ml તો જગ્યા ખાલી રાખવી પડે. તો પાણીની 10 વાળી બોટલ ઠીસો ભરીને આવે, ઢાંકો કરીને ઉભરાઈ પડે. સ્લાઇસમાં નહીં હોય જાય જગ્યા ખાલી. સમજાય છે હું શું કહું છું? તો જ્યારે એકબીજા જોડે રહેવું ના ગમે ને ત્યારે અમને કદ વધારે જોઈએ, વધુ સ્પેસ ઓક્યુપાય કરે. તો અહીંયા મેસ નથી લગાવવાનું કે 100 ml વત્તા 100 ml બરાબર 200 ml. એ જે બે ઘટકો મિશ્ર થઈ રહ્યા છે એમની આંતરક્રિયાઓ ઉપર આધાર રાખે.
એ બંનેની એકબીજા જોડે આંતરઆણ્વીય આકર્ષણ બળ જો વધારે હશે શું થશે? તો કદ ઓછું જોઈશે. એ વસ્તુ અહીં લખવાની આવશે. તો અહીંયા એનો શું મતલબ થયો કે આને આની જોડે જેટલું ફાવે છે, આને આની જોડે જેટલું ફાવે છે એના કરતા વધારે આ બેને ફાવે છે, તો એ લોકો ઓછી જગ્યા રોકશે. 100 + 100 થવું જોઈએ 200, થશે 198. તો અંતિમ ઓછા પ્રારંભિક કર 198 - 200, તો ડેલ્ટા વી મિક્સિંગ કેવું આવશે બેટા? ઋણ આવશે. તો આનું ઓપોઝિટ કરીને ત્યાં લખતા રહેજો. સમજાય છે હું શું કહું છું? ભાઈ આના સામેના મુદ્દા લખી રહ્યા છો ને તમે બેટા? તો ત્યાં આગળ આ સાઇન ગ્રેટર ધેન આવશે, આ સાઇન લેસ ધેન આવશે. જ્યારે બેટા આવા બે દાણાઓને ભેગા કરવામાં આવે ત્યારે ડેલ્ટા એચ મિક્સિંગ પણ ગ્રેટર ધેન 0. ડેલ્ટા એચ મિક્સિંગ ગ્રેટર ધેન 0 એટલો મતલબ થાય ઉષ્મા શોષક પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? ઉષ્મા શોષક. ઓ મારા વાલા, એટલે પાણીમાં બરફ નાખવો પડે જોડે આલ્કોહોલ હોય તો. આલ્કોહોલ વત્તા પાણી આ પ્રકારનું દ્રાવણ છે બાળકો. આલ્કોહોલ વત્તા પાણી આ પ્રકારનું દ્રાવણ છે. તમે કોઈ પિક્ચરમાં એમાં જોયું હોય ને તો જે ગ્લાસમાં આલ્કોહોલ પીતા હોય એ ગ્લાસ અલગ હોય, એનો જે બેઝ હોય ને એ પહોળો હોય. ઘરે તો બધા ગમે એમ પીવે, પ્લાસ્ટિકમાં પીવે, સ્ટીલમાં પીવે. સામાન્ય રીતે શું હોય, નીચેનો બેઝ કેવો હોય? પહોળો. અને આલ્કોહોલ ઠસ ના ભરે. પેટ્રોલ ડીઝલમાં એવું, તમે ઓટોમેટિક કરાર રાખો ને તો અમુક ટાઈમ પછી પેલું નોઝ ઓલરેડી બંધ થઈ જાય, થોડીક જગ્યા રાખવી પડે. તો કુલ કદ વધારે જોઈએ, કુલ કદ ઓછું જોઈએ. ટોટલ નથી કરવાનું, મેસ નથી. મેસમાં કરજે 100 + 100 200. સૌમિલ સર પૂછે તેવું ના કે તો સર 100 + 100 200 ના થાય, શું વાત કરો છો? મેસમાં થાય. અલા અહીં તમે દ્રાવણો ભેગા કરો તેની વાત કરી રહ્યા છો. તો આ કઈ પ્રક્રિયા થાય બેટા? ઉષ્મા શોષક. તો આનું ઊંધું સામે લખો, ઉષ્મા ક્ષેપક. તો એવા બે દ્રાવણોને ભેગા કરીશું, એમને એકબીજા જોડે બહુ ફાવે છે, ઉષ્મા મુક્ત કરશે. આમને નહીં ફાવતું ઉષ્મા, તમે વિચારી રહ્યા છો ને? હા બરાબર છે, સાચું વિચારો છો, મારે બોલવાની જરૂર નથી ને. અરે ભણવામાં આવે છે આ બધું. જો વિજ્ઞાન શું છે બેટા? કેમેસ્ટ્રી એટલે શું? એ જ ને મેં તમને પહેલા કેટલું ઉદાહરણ આપ્યા છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની કેમેસ્ટ્રી મસ્ત છે, ફિઝિક્સ મસ્ત એવું કે છે કોઈ? કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનું કે મેથેમેટિક્સ બહુ જોરદાર છે. બાયોલોજી મસ્ત જ હોય. પણ આ બધું કેમેસ્ટ્રીમાં બેટા બોન્ડિંગ ની વાતો હોય. કઈ રીતે બંધ બનાવવા, બંધ તોડવા, બ્રેકઅપ કઈ રીતે કરવું, પ્રપોઝ કઈ રીતે કરવું, બ્રેકઅપ કરવા માટે કેટલી એન્થાલ્પી જોઈશે. તો એ બધું ઉર્જાની લેનદેન તો છે. આમને એકબીજા જોડે રહેવું ગમે છે ને? અરે યાર ત્યાં લખ્યું કે નહીં આનું ઊંધું? વૈજ્ઞાનિક કારણ સાથે સમજાવું છો ને. પેલા બે દ્રાવણ એકબીજા જોડે રહેવું ગમે છે, એમને જગ્યાએ ઓછી જોઈશે, ઉષ્મા મુક્ત કરશે. આમને એકબીજા જોડે રહેવું ગમતું નથી, ઝઘડમ ઝઘડી કરે. તમે ઝઘડમ ઝઘડી છોડાવી હોય તો આપણે ઉષ્મા આપવી પડશે, હે ને? અચ્છા, તો ત્યાં લખો ડેલ્ટા એચ મિક્સિંગ કેવું આવશે? લેસ ધેન 0, એટલે કે ઉષ્મા ક્ષેપક. લખો, ઊંધું લખો. ચલો અચ્છા, હવે બેટા ઉદાહરણો અત્યાર સુધીની એક્ઝામમાં જેટલા પૂછાઈ ગયા છે બધા લખાવું છું, પણ એ પહેલા આલેખ દોરવાનો છે. ચલો રેડી? દોરવા માંડજો.
બસ વાતો બહુ કરો તમે લોકો. જો બેટા 2 મિનિટ અહીંયા આદર્શ દ્રાવણ માટે ગ્રાફ આવો હોય. હમણાં દોરે ને રાઉતના નિયમમાં બંને ગ્રાફ સેમ જ દોર્યા, જો કોઈ ચેન્જ નહીં. આદર્શ દ્રાવણ વાળો આલેખ આવડતો હોય તો બિન આદર્શ નો આવડે. શું ફરક? તો ભાઈ આદર્શ દ્રાવણ માટેનો ગ્રાફ આવો હોવો જોઈતો હતો, પણ ધન વિચલિત બિન આદર્શનો ગ્રાફ આ કિંમતો કરતા વધુ કિંમત આવે. એટલે આમ આ જે કિંમતો છે ને એના કરતા ઉપર વેલ્યુ દોરવાની. આમ ખબર પડી? સમજે છે કે નહીં? ધન વિચલન દર્શાવે છે ને, એટલે એના કરતા કિંમતો વધારે લેવાની. અને આમાં શું કરશો? હા, આમાં ઋણ કિંમતો લેશો. સમજાય છે બેટા? તો આલેખ જેમ દોર્યો છે એમ જ દોરવાનો, બટ ધન વિચલિત હોય તો મૂળ કિંમત કરતા વધુ કિંમત લેવાની, અને ઋણ કિંમત હોય તો મૂળ કિંમત કરતા ઓછી કિંમત લેવાની. અચ્છા, હવે આપણે બેટા ઘણીવાર કોન્ટ્રાડિક્શન થયેલું છે. આપણે આકર્ષણ બળમાં એ અને બી નામ આપેલું છે, અને આલેખમાં 1 અને 2 નામ આપેલું છે. ચાલશે? ઘટક 1 એટલે એ, ઘટક 2 એટલે બી. ગભરાવાનું નહીં હો. નહીતર એ હિસાબે લખવો તો અહીંયા શું લખાય? પી ટોટલ બરાબર પીએ પ્લસ પીબી. તો આ પીબી થશે, આ પીએ થશે. અહીંયા એક્સ એ કરજો, એક્સ બી કરજો. બરાબર? એ બધું નથી કરતો. અચ્છા, હવે ધન વિચલિત બિન આદર્શના ઉદાહરણો આ આલેખની નીચે જ લખો. ધન વિચલિત બિન આદર્શ દ્રાવણમાં પહેલું બેટા એસિટોન પ્લસ ઇથેનોલ. એસિટોન પ્લસ ઇથેનોલ. એસિટોન પ્લસ CS2 કાર્બન ડાયસલ્ફાઇડ. એસિટોન પ્લસ CS2. પાણી વત્તા મિથેનોલ, પાણી વત્તા ઇથેનોલ. આવી ગયું આપણું પેલું. પાણી વત્તા મિથેનોલ, પાણી વત્તા ઇથેનોલ. CCl4 પ્લસ ટોલ્યુઇન. CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ વત્તા ટોલ્યુઇન. CCl4 પ્લસ CHCl3. CCl4 પ્લસ CHCl3. CHCl3 એટલે ક્લોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ વત્તા ક્લોરોફોર્મ. નેક્સ્ટ એસિટોન પ્લસ બેન્ઝીન. એસિટોન પ્લસ બેન્ઝીન. CCl4 પ્લસ CH3OH. સાયક્લોહેક્સેન પ્લસ ઇથેનોલ. હવે બેટા ઋણ વિચલિતના ઉદાહરણો લખો. ઋણ વિચલિત બિન આદર્શના ઉદાહરણો એના આલેખની નીચે. એસિટોન પ્લસ એનિલીન. એસિટોન પ્લસ એનિલીન. એસિટોન પ્લસ CHCl3. CHCl3 ક્લોરોફોર્મ. CH3OH પ્લસ CH3COOH. મિથેનોલ વત્તા એસિટિક એસિડ. H2O પ્લસ એસિટિક એસિડ. CH3COOH. CHCl3 CH3Cl3 નહીં બેટા, લખવામાં ભૂલ ના કરો. CHCl3 ક્લોરોફોર્મ. CHCl3 પ્લસ ડાઇઇથાઇલ ઇથર. ડાઇઇથાઇલ ઇથર. પાણી વત્તા HCl.
પાણી વત્તા HCl, એસિટિક એસિડ પ્લસ પિરિડીન, એસિટિક એસિડ પ્લસ પિરિડીન, ક્લોરોફોર્મ પ્લસ બેન્ઝીન, ક્લોરોફોર્મ પ્લસ બેન્ઝીન. અચ્છા, હવે આદર્શ દ્રાવણના ઉદાહરણો લખવા માટે ઉપર જગ્યા રહી છે, જ્યાં તમે આદર્શ દ્રાવણ લખ્યું હતું ત્યાં ના હોય તો સ્ટાર કરીને લખો આદર્શ દ્રાવણના ઉદાહરણો. આદર્શ દ્રાવણના ઉદાહરણો હમણાં તમે લખ્યું ને બેટા આદર્શ દ્રાવણ અહીંયા જ લખ્યું ને ફેર બુકમાં. હા, એમાં જગ્યા હોય તો ઠીક, ના હોય તો અલગથી ઉદાહરણ લખો, શું વાંધો છે. સામાન્ય રીતે મંદ દ્રાવણો, સામાન્ય રીતે મંદ દ્રાવણો. બીજું ઉદાહરણ છે બેટા બેન્ઝીન અને ટોલ્યુઇન, બેન્ઝીન વત્તા ટોલ્યુઇન, હેક્સેન વત્તા હેપ્ટેન, હેક્સેન વત્તા હેપ્ટેન, ક્લોરોબેન્ઝીન વત્તા બ્રોમોબેન્ઝીન, ક્લોરોબેન્ઝીન પ્લસ બ્રોમોબેન્ઝીન, ઇથાઇલ બ્રોમાઇડ, ઇથાઇલ આયોડાઇડ, ઇથાઇલ બ્રોમાઇડ, ઇથાઇલ આયોડાઇડ, બ્યુટાઇલ ક્લોરાઇડ, બ્યુટાઇલ બ્રોમાઇડ, બ્યુટાઇલ ક્લોરાઇડ, બ્યુટાઇલ બ્રોમાઇડ. બેટા ધ્યાન રાખજો, ડાયરેક્ટ સવાલ ગુડસેટ અને બોર્ડ બંનેમાં અહીંયાથી આવશે કે નીચેનામાંથી કયું ધન વિચલિત બિન આદર્શ દ્રાવણનું ઉદાહરણ છે. ઋણ વિચલિત છે, આદર્શ છે. તો આદર્શ દ્રાવણોને યાદ રાખવાની ટ્રીક છે, જે લગભગ સરખા લાગે ને બધા આદર્શ હોય. જો હેક્સેન હેપ્ટેન, બેન્ઝીન ટોલ્યુઇન, ઇથાઇલ ક્લોરાઇડ, ઇથાઇલ બ્રોમાઇડ, બ્રોમાઇડ આયોડાઇડ, તો લગભગ સરખા આવતા હોય એ બધા આદર્શ આવશે. આલ્કોહોલ વાળા બધા બેટા જુઓ તમે આવશે ધન વિચલિતમાં, અને એસિડ પાણી એવા બધા આવશે ઋણ વિચલિતમાં. છતાંય બીજી એક વસ્તુ કહું તમને, બે દ્રાવણને ભેગા થઈને જો ઉષ્મા મુક્ત થતી હોય એવો કેસ બનતો હોય તો આમાં આવશે ઋણ વિચલિતમાં. અને બે પદાર્થોને ભેગા કરતા ઉષ્મા આપવી પડતી હોય, એમને એકબીજા સાથે રહેવું ગમતું નથી, જબરજસ્તી, જેમ કે પાણીમાં CO2, હવે એ તો મેં ક્યાંય નહીં લખાયું છો, તો આમાંથી જ ગોખવાનું નથી, સમજવાનું છે. પાણી અને CO2 એની મધ્યથી પાણીમાં રહે છે અને પાણીમાં રહેવું ગમે છે, જબરજસ્તી કરી છે, તો એ ધન વિચલિતમાં આવશે. જેમને પારસ્પરિક ક્રિયાઓ ગમતી હોય એકબીજા સાથે એ બધા ઋણ વિચલિતમાં આવશે. તો આ વસ્તુ યાદ રાખજો, એક્ઝામ્પલ ગોખતા નહીં. છતાંય અત્યાર સુધીની એક્ઝામમાં જેટલા પણ MCQ પૂછાયા હતા આના ઉપરના, એ બધા MCQ ના આધારે મેં આટલા ઉદાહરણો અલગ કર્યા છે. હવે કોઈ નવો MCQ નવા ઉદાહરણો પૂછાય તો તમારું લોજિક થોડું કામ કરવું જોઈએ. બાકી જે લખાયા છે એ તો કરી જ નાખજો. આ સિવાયનો કોઈ બહારનો પૂછાય એવા કેસ ઓછા છે. જે ડબલ નીટમાં ડાયરેક્ટ આવો સવાલ ના પૂછાય કે નીચેનામાંથી કયું બિન આદર્શ છે, લો 4 માર્ક લઈ જાઓ, મજા કરો. બોર્ડમાં અને ગુજસેટમાં ખાસ દર વર્ષે પૂછાય છે. એક IMP MCQ ટોપિક મેં કહી દીધો, કોષ્ટક નંબર 1.1. એક બીજો MCQ જે ફિક્સ છે આવવાનો એ અહીંયાથી છે. તો એવું નથી કે હું એક્ઝામના પહેલા જ IMP કહું છું, ચેપ્ટર ચાલતું છે ત્યારથી કહી દઉં છું 10 મહિના પહેલા, તો થોડો સિરિયસ રહે. ચાલ હવે આગળ એક હેડિંગ માર, વિભાગીય નિસ્યંદન. વિભાગીય નિસ્યંદન. ગુજરાતીમાં બેટા આને કહેવાય ફ્રેક્શનલ ડિસ્ટિલેશન. શું કહેવાય? ફ્રેક્શનલ ડિસ્ટિલેશન. વાતો નહીં, એમાં લખજો આ એક એવી રાસાયણિક પદ્ધતિ છે કે જેમાં દ્રાવણમાં મિશ્ર થયેલા ઘટકોને
દ્રાવણમાં મિશ્ર થયેલા ઘટકોને ઉત્કલન બિંદુના તફાવતના આધારે છૂટા પાડવામાં આવે છે. હવે આકૃતિ દોરવા માંડજો. જો બેટા 2 મિનિટ અહીંયા આપજો. હવે ધારો કે મેં પાણી અને આલ્કોહોલને ભેગા કરી દીધા, બરાબર. ઘટક 1 અને ઘટક 2 ભેગા કરી દીધા. હવે મારે એમાંથી બેવને અલગ અલગ કરવા હોય તો એ અલગ કરવાની જે રાસાયણિક પદ્ધતિ છે એને કહેવાય વિભાગીય નિસ્યંદન. શું કહેવાય? વિભાગીય નિસ્યંદન. 2 પ્રવાહી ભેગા કરીને મેં એક દ્રાવણ બનાવેલું છે. હવે આ દ્રાવણ છે બેટા, માની લો પાણીનું અને ઇથેનોલનું. શેનું છે? હવે મારે એમાંથી પાણી અને ઇથેનોલ અલગ કઈ રીતે કરવા? તો એના માટે વિભાગીય નિસ્યંદન કરીને એ આખું એક આવું સાધન આવે. અચ્છા, હવે ઇથેનોલ જે છે ને એનું ઉત્કલન બિંદુ છે 78 ડિગ્રી સેલ્સિયસ અને પાણીનું છે 100 ડિગ્રી સેલ્સિયસ. તો હું શું કરું છું? એ દ્રાવણને ગરમ કરું છું. અચ્છા, હવે આ એક નળી બહાર આઉટલેટ આપેલો છે અને આ જે ટ્યુબ છે ને એને કન્ડેન્સર કહેવાય. શું કહેવાય? કન્ડેન્સર. એ ટ્યુબમાં છે ને આવી નાની નાની નળી હોય. એનો એક છેડો પાણીની ટોટી અહીં ભરી દેવાની અને એક ટોટી ખુલ્લી રાખવાની. એટલે અહીંથી પાણી આવે, આ નળીને ફરતે ગોગો ફરે. જેમ કે આ નળી છે, અહીંયા ફરતે ગોગો પાણી ફરે, અહીંથી પાણી અંદર જાય, આમ ગોળ ફરતું 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 અહીંથી બહાર નીકળે. નળ ચાલુ રાખવાનો. એકનું એક પાણી નહીં ભરે તો પાણી ગરમ થઈ જાય. તો પાણી ગોળ ફર્યા કરે. સમજાય છે? માની લો આ નળી આ છે અને એની ઉપર મેં આમ કન્ડેન્સર લગાવ્યું હોય. અહીંયાથી પાણી અંદર જાય, આમ ગોળ ફરતું 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 અહીંયાથી બહાર આવે. ઠીક? લેબમાં તમારે નળ હોય ને, એ નળની અંદર ટોટી ભરીને આમાં આપી દેવાની, અહીંયાથી પાણી બહાર નીકળે. હવે મેં બેટા આને ગરમ કર્યું. અંદર થર્મોમીટર ભરાયેલું છે. હવે થર્મોમીટરમાં તાપમાન જોયા કરું.
જેવું તાપમાન 80 ડિગ્રી થાય, કેટલું, હું બર્નર ખસેડી લઉં, જેવું 78 ડિગ્રી થાય પાછું બર્નર લગાવી દઉં. મારે ખાલી થર્મોમીટર જ જોવાનું છે. આજકાલ તો થર્મોમીટર ડિજિટલ બી આવી ગયા. જેવું 80 થાય બર્નર લઈ લઉં, પાછું 78 થાય બર્નર મૂકી દઉં. 80-78 ની વચ્ચે ટેમ્પરેચર રાખવું તો શું પાણીની બાષ્પ બનશે? પાણીની વરાળ બનશે? કોની બનશે? માત્ર આલ્કોહોલની. તો જો મેં ઓરેન્જ પેનથી આલ્કોહોલ લખ્યું છે ને એની વરાળ બતાવી છે. તો આ વરાળ ઉપર જાય ઉપર જાય ઉપર જાય, આ નળીમાંથી જયારે પસાર થતી હોય તો નળીની આજુબાજુ શું વહી રહ્યું છે? પાણી. એના કારણે વરાળ પછી અહીંયા આવતા 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 ઠંડી પડીને પ્રવાહી બનીને છૂટી પડે. આવું 10-15 મિનિટ કરું એટલે એનો બધો આલ્કોહોલ અહીંયા આવી ગયો, ત્યાં ખાલી શું વધ્યું? તો વિભાગીય નિસ્યંદન એક એવી રાસાયણિક પ્રક્રિયા છે જે દ્રાવણમાં રહેલા બે ઘટકોને ઉત્કલન બિંદુના તફાવતના આધારે અલગ કરે છે. અહીંયા એક પાણી હોય અને બીજો એવો પદાર્થ હોય કે જેનું ઉત્કલન બિંદુ 98 હોય તો નહીં થાય. પછી ઉત્કલન બિંદુમાં તફાવત હોવો જરૂરી છે તો જ બે ઘટકો છૂટા પડશે. વિભાગીય નિસ્યંદન થવાની એક શરત છે. શરત એ છે કે આને બેટા હું કહી દઉં ઘટક 1 અને આને હું કહી દઉં ઘટક 2, જે વ્યાજબી વાત છે. દ્રાવક પાણી હોય, આલ્કોહોલ દ્રાવ્ય હોય. વિભાગીય નિસ્યંદન ત્યારે જ થાય જ્યારે મોલ ફ્રેક્શન ઓફ 2 is not equal to mole fraction of 2 in vapor phase. ઘટક 2 ના પ્રવાહી અવસ્થામાં મોલ અંશ અને વાયુ અવસ્થામાં મોલ અંશ સરખા ના હોવા જોઈએ તો અલગ થશે. જો બેવના ઘટકોના મોલ અંશ પ્રવાહીમાં અને બાષ્પમાં સરખા થઈ ગયા, સંતુલન, તો ડખો થઈ જશે, તો વિભાગીય નિસ્યંદન નહીં થાય. હવે ઘણી વખત દ્રાવણ બનતા બનતા એવું કોમ્પોઝિશન બની જાય છે કે પ્રવાહી અવસ્થાના મોલ અંશ અને બાષ્પ અવસ્થાના મોલ અંશ સરખા થઈ જાય છે, તો એ દ્રાવણ બેટા વિચિત્ર દ્રાવણ બને છે. પછી તમે ઘટકોને અલગ કરી જ ના શકો કોઈ પણ સંજોગોમાં. તો જો એવું કોમ્પોઝિશન તમે આલ્કોહોલ સ્વરૂપે પી લીધું તો કિડની બી આલ્કોહોલને અલગ નહીં કરી શકે. તમે જે આલ્કોહોલ પીવો છો એને પચાવે કોણ? લીવરમાં ને કિડનીમાં પચે ને. આલ્કોહોલનું અને પાણીનું જો 95% એક્ઝેક્ટ કોમ્પોઝિશનનું દ્રાવણ બની ગયું તો કિડની ગીવઅપ કરી દેશે. કારણ કે એ સમયે આલ્કોહોલના બાષ્પ અવસ્થાના મોલ અને વાયુ અવસ્થાના મોલ અંશ સરખા થઈ જાય છે. વિભાગીય નિસ્યંદન થતું નથી. પછી તમે પાણીમાંથી આલ્કોહોલ ક્યારેય છૂટો નહીં પાડી શકો, કારણ કે બાષ્પ પ્રવાહી બાષ્પ પ્રવાહી બાષ્પ પ્રવાહી થયા જ કરે, છૂટું ના પડે. એટલે કે બાષ્પાયન અને કન્ડેન્સેશન શું કહો ગુજરાતીમાં? વાયુમાંથી પ્રવાહી બનવું, પ્રવાહીકરણ. બાષ્પીકરણ અને પ્રવાહીકરણનો રેટ સરખો થઈ જાય પછી અલગ ના થાય. પાછો લસ સટેલિયલ બેઠો જ છે, તમે ડિસ્ટર્બન્સ કરો તો ડિસ્ટર્બન્સ નાબૂદ થાય. એટલે એ વસ્તુ બેટા કામ લાગે. આઇસોથર્મલ કન્ડેન્સેશન ઇન્ડસ્ટ્રીમાં બધું કામ લાગે છે. આઇસોથર્મલ એક્સપાન્શન, આઇસોબારિક એક્સપાન્શન, એ વખતે આ બધા તમે ભવિષ્યમાં કેમિકલ એન્જિનિયરિંગ કરશો તો આ બધું કામ લાગશે. એ બધું વિસ્તારમાં જ જોવાનું, પણ આ ધ્યાન રાખજો. આવતા લેક્ચરમાં હું અહીંથી ઉઠાઈશ. ઓકે છે? અચ્છા, હવે તમે તમારી મોડ્યુલમાં જે જગ્યા છોડી હતી એ પૂરી કરજો અને એમસીક્યુ તમે કરી શકશો કે નહીં હું તમને જણાવી દઉં. 66 સુધી કરેલા છે? ઓકે બેટા, હું કહું એમ કરતા રહેજો ને તો તકલીફ થશે. 65 સુધી કર્યા છે ને? આ નહીં થાય હજુ. ઠીક છે બેટા, હું પછી એક સાથે આપીશ. ચલો, આદર્શ દ્રાવણો, સંખ્યાત્મક ગુણધર્મો બધું પતી જવા દો. પણ જે કીધું એટલું પૂરું કરજો હો.